આ વર્ષે 16 આની અને પૂરતો વરસાદ વરસવાનું આગાહીકારોનું અનુમાન. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા 31મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 50 આગાહીકારોએ પશુ પંખીઓના વર્તન, આકાશીય પરિવર્તન, બદલી વાક્ય અને ખગોળીય સંકેતોના આધારે ચોમાસા અંગે અનુમાન કર્યું. જેમાં મોટાભાગના આગાહીકારોના મતે 7 જૂનથી રાજ્યમાં વરસાદની શરૂઆત થવાની તેમજ જુલાઈમાં તોફાની સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. એટલું જ નહીં, આ વર્ષે નવરાત્રિમાં હાથિયા નક્ષત્ર આવવાથી 5મા નોરતે ચિત્રા નક્ષત્રથી 2 થી 3 ઇંચ વરસાદ વરસી શકે છે. આ વર્ષે ચોમાસું 16ની વરસ થશે અને ચોમાસું લાંબુ હાલશે. આ માટે જૂનની અંદર તારીખ 6, 7 ને 20, 6 અને 30, 6માં સમગ્ર શહેરમાં વાવણી લાયક વરસાદ થશે. જુલાઈમાં અતિવૃષ્ટિ થશે. ચોમાસું લાંબુ હાલશે. આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવજો. એનું કારણ કે આ વર્ષે હાથિયા નક્ષત્રે 5મા નોરતા પર વરસાદ બેસે એટલે જે 2 થી 10 ઇંચ વરસાદ હાથિયા નક્ષત્રમાં થશે.